જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 14નો 7મો શ્લોક સમજીશું. રજો રાગાત્મકમ વૃત્તિ તૃષ્ણાસંગ સમુદ્ભવમ તન્ની બધ્નાતિ કૌંતેય કર્મસંગેન દેહિનમ. હે કુંતીપુત્ર, રજોગુણી ઉત્પત્તિ અમર્યાદિત ઈચ્છાઓ તથા તૃષ્ણાને કારણે થાય છે અને આથી જ દેહધારી જીવ સકામ કર્મથી બદ્ધ થઈ જાય છે. રજોગુણનું ખાસ લક્ષણ છે પુરુષ તથા સ્ત્રી વચ્ચેનું આકર્ષણ. સ્ત્રીને પુરુષનું આકર્ષણ હોય છે અને પુરુષને સ્ત્રીનું આકર્ષણ હોય છે. આને રજોગુણ કહેવાય છે. જ્યારે રજોગુણ વધી જાય ત્યારે મનુષ્યમાં ભૌતિક સુખ ભોગવવા માટેની લાલસા જાગે છે. તે ઇન્દ્રિય તૃપ્તિનું સુખ ભોગવવા માંગે છે અને ઇન્દ્રિય તૃપ્તિ માટે રજોગુણી મનુષ્ય રાષ્ટ્ર અથવા સમાજમાં સન્માન ઈચ્છે છે અને સુંદર સ્ત્રી, સારા સંતાન તથા ઘર સહિત સુખી પરિવારની ઈચ્છા રાખે છે. આ સર્વ રજોગુણની ઉત્પત્તિઓ છે. જ્યાં સુધી મનુષ્ય આ બધા માટે વલખા મારતો રહે છે ત્યાં લગી તેને સતત કામ કરવું પડે છે. તેથી અહીં સ્પષ્ટપણે જણાવ્યું છે કે મનુષ્ય પોતાના કર્મફળના સંગને કારણે આવા કર્મથી જ બદ્ધ થઈ જાય છે. પત્ની, બાળકો તથા સમાજને સંતોષવા ખાતર તથા મોભો જાળવી રાખવા ખાતર તેણે કર્મ કરવું પડે છે. તેથી સમગ્ર ભૌતિક જગત વતે છે કે ઓછો અંશે રજોગુણી છે. આધુનિક સભ્યતા રજોગુણના ધોરણે ઉન્નત ગણાય છે. પ્રાચીન કાળમાં સત્વગુણમાં હોવાને લીધે જ ઉન્નત અવસ્થા માનવામાં આવતી હતી. જો સત્વગુણી મનુષ્યને મુક્તિ મળતી નથી તો રજોગુણમાં સપડાયેલા લોકો વિશે તો કહેવાનું જ શું હોય. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.